બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે હવે ડીસામાં તેમનો રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં જ્ઞાનીબેન ઠાકોર આક્રમક અંદાજમાં જોવા મળ્યા। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર આક્રમક અંદાજમાં પ્રચાર કરી રહ્યા છે। ત્યારે હવે ડીસામાં યોજાયેલા આ રોડ શો દરમિયાન જ્ઞાનીબેને અસામાજિક તત્વોને ખુલ્લી ચેલેન્જ આપી છે। ત્યારે હવે સાંભળો જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું। सुरक्षा माटेनी बात जारे करता होइए त्यारे आप सौने मारी बे हाथ जोड़ीने कोई एक समाज होय तो એને ક્યાંક ને ક્યાંક ઈ વ્યક્તિઓને હવે બનાસકાંઠામાંથી બહાર કાઢવા માટેનો સમય આવી ગયો છે। 1948 માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હતા। આજે બનાસકાંઠાને બાનમાં લીધેલા કોઈ બહારના ચોરો છે એ ચોરોને કાઢવા માટે પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કરું। ત્યારે આપ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અને એનું ઉત્પાદન કરવા વાળા તમામનું બેલેન્સ કરીને ઇકોનોમી આગળ વધે એમ નાનો વેપારી છે, નાના ધંધા રોજગાર છે, એને ધંધા રોજગારમાં ક્યાંક રીતે રાહત મળે અને એની રોજગારી ચાલે એ માટેની વાત પણ અમે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં કરી છે। ત્યારે આજે ડીસાની બજારમાં મારે બીજી પણ વિનંતી કરવી છે કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને બાદમાં લઈને જ્યાં મારી બેન દીકરી સામે આગળ ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે, એના માટે જ્ઞાનીબેન ઠાકોર આજે બજારમાં એમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરત અહીંયા દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી મળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો જ્ઞાનીબેને ભૂતકાળમાં ક્યારે પીછે હટ કરી નથી અને ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એ મારો સૌથી પહેલો મુદ્દો છે। યુવાનોની રોજગારી માટેની વાત હોય, કોંગ્રેસ પાર્ટી અને મેનિફેસ્ટોમાં લીધું છે કે કોઈ પણ યુવાનને જ્યારે એને નોકરી આપવામાં આવે ત્યારે વર્ષમાં એવરેજ 1 લાખ રૂપિયાની સેલેરી એટલે મહિને 9,000 ની સેલેરી પ્રમાણે યુવાનોને રોજગારી આપવામાં આવશે। જીએસટી ની વાત હોય તો એમાં વેપારીઓ પોતે નક્કી કરે અને વેપારીઓના સૂચન પ્રમાણેના એમાં જે કંઈ નાના મોટા સુધારા કરવા। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।